We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 5ની અંદર આજનો આપણો ટોપિક છે IPv6. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે જોયું કે IPv4 કોને કહેવાય, IPv4નું હેડર ફોર્મેટ જોયું, એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ હોય છે. આ લેક્ચરમાં આપણે IPv6 અને એનું હેડર ફોર્મેટ જોવાનું છે અને સાથે સાથે આપણે કમ્પેર કરતા જઈશું કે IPv4થી કઈ રીતે અલગ છે. આવો જોઈએ IPv6. તમારી સ્ક્રીન ઉપર IPv6 છે, એનું હેડર ફોર્મેટ તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે એમાં સોર્સ એડ્રેસ છે એ 128 બીટનું છે અને ડેસ્ટિનેશન છે એ પણ 128 બીટનું છે, જ્યારે IPv4ની અંદર એ 32 બીટનું હતું. પ્રીવિયસ વિડીયો છે તમે રિફર કરજો. જો તમને IPv4 છે એ સમજાઈ જતું હશે તો તમે IPv6 છે ઇઝીલી સમજી શકશો. તો સાથે સાથે આપણે કમ્પેરિઝન પણ કરતા જશું એટલે તમને ખ્યાલ આવે. જો IPv4 તમને ખબર હશે તો તમે ઇઝીલી છે એ સમજી શકશો. એટલા માટે અહીંયા સોર્સ એડ્રેસ છે 128 બીટનું છે, એટલે IPv4ની મદદથી આપણે 232 ડિવાઇસીસ છે એ કનેક્ટ કરી શકતા હતા અને અહીંયા આપણે થ્રુ IPv6 2/128 ડિવાઇસ છે એ કનેક્ટ કરી શકશું. તો 2/32 બીટ તમે જુઓ તો ઘણી બધી ડિવાઇસીસ થાય, બિલિયન્સ ઓફ ડિવાઇસીસ તમે IP એડ્રેસ થ્રુ ઇન્ટરનેટ થ્રુ કનેક્ટ કરી શકો. તો પછી IPv6ની જરૂર શા માટે પડે? કારણ કે અત્યારે આપણે IoTનો ટ્રેન્ડ છે, તમને બધાને ખ્યાલ જ હશે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે એનો ટ્રેન્ડ છે કે એની મદદથી આપણે મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર નહીં પણ આપણા હોમ એપ્લાયન્સીસ છે જેમ કે AC છે, ફ્રીજ છે, માઇક્રોવેવ છે, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે એ આપણે મોબાઈલ સાથે કનેક્ટ કરી, વાઈફાઈ સાથે કનેક્ટ કરી અને કોઈ પણ જગ્યાએથી યુઝ કરી શકીએ છીએ. તો આ બધી ડિવાઇસીસ છે એને કનેક્ટ કરવા માટે આપણે IPv6ની જરૂર પડશે કે 2/32 કરતાં પણ વધારે આપણે IP એડ્રેસની જરૂર પડશે. એટલા માટે IPv6 છે એનો યુઝ થાય છે. અહીંયા એનું હેડર ફોર્મેટ તમે જોશો તો હેડર ફોર્મેટ છે એઝ કમ્પેર ટુ IPv4 તમને થોડુંક નાનું દેખાશે, કારણ કે IPv4ની અંદર ઘણા બધા ઓપ્શનલ ફિલ્ડ હતા, ઘણા બધા ઇરિલેવન્ટ ફિલ્ડ હતા, એ અહીંથી નોર્મલાઇઝ કરી અને કાઢી નાખ્યા છે. તો 1 by 1 આપણે એના ફિલ્ડ છે IPv6 છે એના ફિલ્ડ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે અને સાથે સાથે IPv4 સાથે આપણે કમ્પેર પણ કરતા જઈશું. ફર્સ્ટ ફિલ્ડ IPv4ની જેમ જ વર્ઝન છે જે 4 બીટનું છે. તો અહીંયા એની વેલ્યુ છે એ 0110 બાઇનરી વેલ્યુ થશે કારણ કે એ વર્ઝન 6 છે, જ્યારે IPv4ની અંદર વેલ્યુ હતી 0100. આ શેના માટે યુઝ થાય કે જ્યારે કોઈ પણ પેકેટ આવે ત્યારે એને ખ્યાલ આવી જાય સેન્ડરને કે આ છે પેકેટ છે કે એનું કયા IPv6નું છે કે IPv4નું છે, એના માટે આ વર્ઝન બીટ છે એનો યુઝ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ ટ્રાફિક ક્લાસ જે 8 બીટનું છે, એને તમે પ્રાયોરિટી ફિલ્ડ પણ કહી શકો. આ શેના માટે યુઝ થાય છે કે સેન્ડર છે એ પ્રાયોરિટી સેટ કરી શકે કે જ્યારે બે કે તેથી વધારે પેકેટ છે એકસાથે ટ્રાન્સમિટ થતા હોય ત્યારે કયું પેકેટ છે એ પહેલાં ટ્રાન્સમિટ થશે અથવા તો કરપ્ટ પેકેટ છે એને રીટ્રાન્સમિટ કરવું કે ડિસ્કાર્ડ કરવું, એ બધી પ્રાયોરિટી છે એ સેન્ડર સેટ કરી શકશે. એટલે કે પ્રાયોરિટી અથવા તો તમે ટ્રાફિક કહી શકો કે એક પ્રકારનું ટ્રાફિક છે એ કંટ્રોલ થશે આ ફિલ્ડ થ્રુ જે 8 બીટનું છે. નેક્સ્ટ તમે જુઓ ફ્લો લેબલ છે જે 20 બીટનું છે. ફ્લો લેબલ છે એ રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ માટે યુઝ થાય છે. રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ એટલે કે કોઈ પણ તમે કંઈ પણ ટ્રાન્સમિશન કરતા હોય તો એમાં ડિલે ન થાય, ડેટા છે એ ફાસ્ટ છે ટ્રાન્સમિટ થાય અને કોઈ પણ પ્રકારનો ડેટા છે એ લોસ ન થવો જોઈએ. પણ IPv6 પણ ડેટાગ્રામ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એટલે કે નેટવર્ક લેયરનો પ્રોટોકોલ છે. એટલે એ પણ કેવો છે IPv4ની જેમ IPv6 કનેક્શન લેસ પ્રોટોકોલ છે. તો સેમ એઝ IPv4 એમાં પણ પેકેટ્સ છે મલ્ટિપલ પાથથી ટ્રાવેલ થશે. એટલે કે IPv4ની જેમ IPv6માં પણ મલ્ટિપલ પેકેટ્સ છે એ મલ્ટિપલ રાઉટમાંથી ટ્રાન્સમિટ થશે. બટ ડિફરન્સ IPv4 અને IPv6માં એટલો છે કે IPv6ની અંદર વર્ચ્યુઅલ સર્કિટનો કોન્સેપ્ટ છે એ યુઝ થાય છે, જેમાં બધા જ પેકેટ એક બેસ્ટ પાથ છે એ રાઉટર ડિસાઇડ કરી લેશે, પછી એ બેસ્ટ પાથ થ્રુ જ બધા પેકેટ છે એ ટ્રાન્સમિટ થશે. એટલે એફિશિયન્સી છે
એઝ કમ્પેર ટુ IPv4 છે એ વધી જશે અને ડેટા લોસ પણ એઝ કમ્પેર ટુ IPv4 ઓછો થશે. હવે નેક્સ્ટ જોઈએ પેલોડ લેન્થ. 16 બીટની લેન્થ છે એ ટોટલ લેન્થ ડિફાઇન કરે છે IPv6ના ડેટાગ્રામની. બટ અહીં એટલો ફેર છે કે IPv4ની અંદર જેટલા પેકેટ્સ આપણે ટ્રાન્સમિટ કરી શકતા હતા એના કરતાં વધારે એટલે જમ્બો પેકેટ્સ પણ ટ્રાન્સમિટ કરી શકશું બાય યુઝિંગ પેલોડ લેન્થ. એટલે કે 4 GB સુધીનું આપણે ડેટા છે એ બાય યુઝિંગ IPv6 છે એ મોકલી શકશું, જે આપણે IPv4માં નહોતા કરી શકતા. તો એ વસ્તુ છે આપણે પેલોડ લેન્થ ફિલ્ડ થ્રુ કરી શકશું. નેક્સ્ટ હેડર જે 8 બીટનું છે એ એક્સટેન્શન હેડર માટે યુઝ થાય છે. અહીંયા IPv4ની કમ્પેરિઝનમાં IPv6ની અંદર અલગ હેડર, અહીંયા તમે જે જુઓ છો એ હેડર છે એ 40 બીટનું છે. ટોટલ સાઇઝ તમે કન્સિડર કરો, અહીંયા જો આ 32 બીટ છે, આ 32 બીટ છે, સોર્સ એડ્રેસ 128 છે, ડેસ્ટિનેશન એડ્રેસ 128 છે. તો ટોટલ છે એ કેટલા બીટ છે? 40 બાઇટ્સ છે. 320 બીટ્સ થશે અને એને ડિવાઈડ બાય 8 કરો એટલે 40 બાઇટ થશે. તો અહીંયા હેડર લેન્થ છે એ 40ની ફિક્સ છે, 40 બાઇટની ફિક્સ છે. જ્યારે IPv4ની અંદર 20 to 60 બાઇટ હતા, કાં તો 20 હશે કાં તો 60 બાઇટ છે. અહીંયા 40 બાઇટનું હેડર ફિક્સ છે. અને અલગ જે નેક્સ્ટ હેડર ફિલ્ડ છે એ શું ડિફાઇન કરે છે? અહીંયા અલગ એક્સટેન્શન એક હેડર આપેલું છે કે તમારે કોઈ પણ નવી ફંક્શનાલિટી, ફ્રેગમેન્ટેશન છે, સ્ટેટિક રાઉટિંગ છે, કોઈ પણ એક્સ્ટ્રા ફંક્શનાલિટી યુઝ કરવી હોય તો અલગથી તમે હેડર છે એનું ડિફાઇન કરી શકો. એટલે આ હેડર તો છે જ 40 બાઇટનું, એનાથી અલગ પણ તમે હેડર છે એ ડિફાઇન કરી શકો. એટલા માટે છે આ હેડર ફિલ્ડ છે એ આપેલું છે. નેક્સ્ટ હેડર ફિલ્ડ 8 બીટનું. નેક્સ્ટ છે હોપ લિમિટ. હોપ લિમિટ એટલે સેમ એઝ IPv4ની જેમ ટાઈમ ટુ લીવ, ટાઈમ ઓફ લીવ ફિલ્ડ હતું 8 બીટનું, એના જેવું જ વર્ક કરશે. એનો મતલબ છે કે કોઈ પણ પેકેટ છે ટ્રાન્સમિટ થશે, કેટલા રાઉટમાંથી પસાર થશે એ નંબર ઓફ રાઉટ છે એ કાઉન્ટ થશે. અને બધા જ રાઉટરમાં ડેટા છે ટ્રાન્સફર થશે ત્યારે એક એક ડિક્રીમેન્ટ થતું જશે અને લાસ્ટમાં જ્યારે એની વેલ્યુ 0 થશે એ પેકેટની, ત્યારે રાઉટર એ પેકેટને શું કરી નાખશે? ડિસ્કાર્ડ કરી નાખશે. એટલે આ જે હોપ ફિલ્ડ છે એ ટાઈમ ટુ લીવ જેવું જ છે કે લાઈફ ટાઈમ છે પેકેટની એ ડિફાઇન કરશે. નેક્સ્ટ સોર્સ એડ્રેસ 128 બીટનું અને ડેસ્ટિનેશન એડ્રેસ 128 બીટનું. એ પણ ડ્યુરિંગ ડેટા ટ્રાન્સમિશન છે એ સેમ રહેવું જોઈએ, અનચેન્જ રહેવું જોઈએ. હવે આપણે કમ્પેરિઝન જોઈએ IPv4 અને IPv6ની. ફર્સ્ટ પોઈન્ટ છે IPv6 છે. IPv6 છે એમાં એડ્રેસ છે 128 બીટનું છે, જ્યારે IPv4નું 32 બીટનું એડ્રેસ છે. એ તો તમને બધાને IPv4 અને 6નું હેડર ફોર્મેટ જોયું એટલે ખ્યાલ આવી જ ગયો હશે. IPv4ની અંદર એડ્રેસ છે એ બાઇનરી ટુ ડેસિમલ ટ્રાન્સમિટ થશે, આવું કંઈક દેખાશે IP એડ્રેસ. જ્યારે IPv6ની અંદર બાઇનરી ટુ હેક્સાડેસિમલમાં IP એડ્રેસ છે એ ટ્રાન્સમિટ થશે, એટલે આવું કંઈક દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી ન્યુમેરિક વેલ્યુ છે અને અહીંયા IPv6ની અંદર આલ્ફા ન્યુમેરિક છે, એટલે કે હેક્સાડેસિમલની અંદર એ રિપ્રેઝન્ટ થશે એનું એડ્રેસ. નેક્સ્ટ જોઈએ હેડર લેન્થ ઓફ IPv4 ઇઝ 20 બાઇટ્સ એન્ડ હેડર લેન્થ ઓફ IPv6 ઇઝ 40 બાઇટ. એટલે કે મેં તમને આની પહેલાં કીધું એમ કે IPv4ની અંદર હેડર લેન્થ છે એ મિનિમમ 20ની છે અને મેક્સિમમ 60 બાઇટની છે. બટ IPv6ની અંદર 40 બાઇટ છે એ ફિક્સ છે હેડર લેન્થ. નેક્સ્ટ જોઈએ IPv4 યુઝિસ ચેકસમ ફિલ્ડ ધ હેડર ફોર્મેટ ફોર હેન્ડલિંગ એરર ચેકિંગ. એટલે કે IPv4ની અંદર એરર ચેકિંગ માટે તમે જોયું હશે તો હેડર ચેકસમ છે એ ફિલ્ડ છે, જ્યારે અહીંયા એ ફિલ્ડ IPv6ની અંદર રિમૂવ કર્યું છે. IPv6ની અંદર એવું કોઈ ફિલ્ડ નથી. શા માટે? કારણ કે IPv6 છે એ એક જ રૂટ છે એ ડિફાઇન કરે છે થ્રુ આઉટ ધ ટ્રાન્સમિશન. એટલા માટે જો અલગ અલગ પેકેટમાંથી ટ્રાન્સમિશન થતું હોય તો એરરના ચાન્સીસ છે એ વધારે રહે છે, એટલે હેડર ચેકસમની જરૂર પડે છે. પણ અહીંયા એવી કોઈ પણ પ્રકારની જરૂર પડતી નથી. નેક્સ્ટ જોઈએ IPv4 has 4-bit header length field to define length of header which is 20 to 60 bytes. IPv6 has fixed header length of 40 bytes. So in IPv6 there is no need of header length field. આની પહેલાં આપણે જોયું એ જ રીતે કે IPv4 છે એમાં 20 to 60 બાઇટ છે એની સાઇઝ ડિફાઇન કરવાની છે, એટલે ફિક્સ નથી કે 20 છે કે 60 અથવા તો ઇન બિટવીન 20 કે 60 છે. એટલા માટે અહીંયા 4 બીટનું હેડર લેન્થ ફિલ્ડ આપેલું હતું, પણ અહીંયા 40 બાઇટ ફિક્સ જ છે તો એમાં કોઈ પણ પ્રકારનું હેડર લેન્થ ફિલ્ડ છે નહીં.
નેક્સ્ટ જોઈએ, ઇન IPv4 ફ્રેગમેન્ટેશન ઇઝ ડન બાય સેન્ડર એન્ડ રાઉટર, બટ IPv6ની અંદર ફ્રેગમેન્ટેશન ઇઝ ડન બાય ઓનલી સેન્ડર. એટલે કે ફ્રેગમેન્ટેશનની જ્યારે રિક્વાયરમેન્ટ પડે છે IPv4ની અંદર, તો સેન્ડર અને રાઉટર જે ઇન બિટવીન રાઉટર્સ આવશે કે જે પેકેટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોરવર્ડ કરે છે, એ પણ ફ્રેગમેન્ટેશન કરી શકશે જો રિક્વાયરમેન્ટ હશે તો, અને સેન્ડર પણ કરી શકશે. બટ IPv6ની અંદર સેન્ડર જ છે એ ફ્રેગમેન્ટેશન કરશે. IPv4 uses broadcasting to transmit the packet to the destination computer, but IPv6 uses multicasting and anycasting. હવે જ્યારે કોઈ પણ એક ડેટા એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સમિટ કરીએ તો એમાં આપણે 1 to 1 પણ હોય, ડેટા ટ્રાન્સમિટ થાય. 1 to 1 એટલે શું થાય? યુનિકાસ્ટિંગ. પછી 1 to all ટ્રાન્સમિટ કરી એને બ્રોડકાસ્ટિંગ કહેવાય, અને 1 to many કરી એને મલ્ટીકાસ્ટિંગ કહેવાય. તો એનીકાસ્ટિંગ એટલે શું? એનીકાસ્ટિંગ એટલે એવું થાય કે 1 to 1 ઓફ મેની. 1 to 1 ઓફ મેની એટલે કે સપોઝ કોઈ પણ એક ડિવાઇસને ડેટા છે એ ટ્રાન્સમિટ કરે અને કોઈ રાઉટર છે એના કોઈ પણ એક જ ડિવાઇસ, નેટવર્કનું કોઈ પણ એક જ ડિવાઇસ છે એ એક્સેપ્ટ કરી આઈપી એડ્રેસ, અને ગ્રુપમાં જેટલા હશે કમ્પ્યુટર્સ અથવા ડિવાઇસીસ એ બધાને સેમ આઈપી એડ્રેસ છે એ શેર કરશે. એને કહેવાય એનીકાસ્ટિંગ. તો IPv6 છે એ મલ્ટીકાસ્ટિંગની સાથે સાથે એનીકાસ્ટિંગ પણ સપોર્ટ કરે છે. લાસ્ટ જોઈએ, ઇન IPv4 encryption and authentication facility are not provided, but in IPv6 authentication and encryption is provided, so it is secure as compared to IPv4. IPv6ની અંદર ઓથેન્ટિકેશન અને ઇન્ક્રિપ્શન જેવી ટેકનિક છે એટલા માટે IPv4 કરતાં એ વધારે સિક્યોર છે. થેન્ક યુ સ્ટુડન્ટ. આશા છે કે તમને આ વિડીયોમાં IPv4 અને IPv6નું ડિફરન્સ છે એ સમજાણું હશે, IPv6નું હેડર ફોર્મેટ છે એ સમજાણું હશે. બટ એઝ કમ્પેર ટુ આપણે એક્ઝામ જોઈએ તો IPv6 અને IPv4 છે એનો ડિફરન્સ છે એ વધારે IMP છે. જો તમને કોઈ પણ પ્રકારનો કંઈ ડાઉટ હોય, ન સમજાણું હોય, તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો, અને મને વોટ્સએપ પર ક્વેશ્ચન છે એ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.